અમદાવાદના ધંધુકામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગી। હોસ્પિટલમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। વીજ પુરવઠો બંધ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો। દદન વોરા અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। દદન, આપની પાસેથી જાણવા માંગીશું, ધંધુકામાં જે પ્રમાણે આગની ઘટના સામે આવી રહી છે, હોસ્પિટલમાં શું માહિતી? કિન્નરી, આજે વહેલી સવારે ધંધુકાની સરકારી રેફરલ હોસ્પિટલમાં અચાનક સુપ્રિન્ટેન્ડન્ટની રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી। જ્યારે આગનો બનાવ બનતા 108ના કર્મચારીઓ સ્થળ પર હાજર હતા। તે સમયે તેમને તાત્કાલિક ઇલેક્ટ્રિક પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ફાયર બ્રિગેડની જરૂર જણાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ દર્દીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ અવારનવાર લાઇટ સર્કિટના હિસાબે જૂના મકાનોમાં આ આગ લાગી રહી છે તેવું જાણવા મળ્યું છે। જી, ધન્યવાદ આ માહિતી માટે।